નીલમબાગ પોલીસે બંધ મકાનમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ભાવનગરના કાળાનાળા કાળુભા રોડ પર આવેલા એક બંધ મકાન પર રેડ કરીને ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। નીલમબાગ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે રાજુ સોલંકી રહેવાસી કાળાનાળા કાળુભા રોડ વાઘવાડા ડેલા ભાવનગરે પોતાના મકાનની બાજુમાં આવેલ અતુલ નટવરલાલ શાહના ભાડે રાખેલા જૂના બંધ મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ સંતાડ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। રેડ દરમિયાન જાણવા મળ્યું કે ત્યાં 2 માળના મકાનો આવેલા છે, જેમાં છેલ્લા મકાનમાં દારૂ છુપાવેલો છે। પોલીસ અને પંચો મકાનના પાછળના ભાગેથી લોખંડની જાળીવાળા દરવાજામાંથી અંદર પ્રવેશ્યા હતા। અંદર જમણી સાઈડ રસોડાનો દરવાજો આવેલો હતો। ઝડપી કરવા માટે પોલીસે પંચોની હાજરીમાં જરૂરી બળ વાપરીને મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। રસોડામાં પ્રવેશતા જ જમણી સાઈડ આવેલા પ્લેટફોર્મની નીચે ભોંયતળે અલગ અલગ પૂઠાના બોક્સ પડેલ હતા। પોલીસે તમામ બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી કંપની સીલ પેક કરેલી અલગ અલગ કંપનીની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી રોયલ વિસ્કી નંગ 60 કિંમત ₹78,000, રોયલ વિસ્કી ક્વાર્ટર ચપટા બોટલ નંગ 768 કિંમત ₹2,49,600 મળી કુલ મુદ્દામાલની કિંમત ₹3,27,600નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। આરોપી રાજુ સોલંકી દારૂનું વેચાણ કરવાના ઈરાદે સ્થળ પર હાજર નહીં મળતા તેની સામે પ્રોહિબિશન કલમ 65 AE 116B મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસમાં અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર।